નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજ રાતથી પૂરા 11 વર્ષો સુધી આ 6 રાશિના લોકો પર ધન લૂંટાવશે સ્વયં માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ. મિત્રો, ચૈત્ર નવરાત્રિના આ પાવન પર્વ પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ હવે આ 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે મિત્રો હવે આ 6 રાશિના લોકોના જીવનના તમામ દુઃખ, દર્દ અને કષ્ટ દૂર થવાના છે. અને આ રાશિના લોકોને માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદથી મળવાની છે ખૂબ મોટી ખુશખબરી, જેના કારણે આ 6 રાશિના લોકોનું જીવન પૂરી રીતે બદલાઈ જશે. તો મિત્રો, આ 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિના લોકો કયા કયા છે, જે 6 રાશિઓ પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ હવે પૂરા 11 વર્ષો સુધી ધન લૂંટાવાના છે અને આ 6 રાશિના લોકો હવે ધનથી માલામાલ. તો મિત્રો, આ વિડીયોમાં તમને તે જ કેટલીક ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. એટલા માટે મિત્રો, તમે આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળો. બિલકુલ પણ આ વિડીયોને તમે કટ ના કરતા, કારણ કે મિત્રો આ વિડીયો આ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. તો મિત્રો, વિડીયોને આગળ શરૂ કરીએ તે પહેલા માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના સાચા ભક્તો આ વિડીયોને એક પ્યારી લાઈક અવશ્ય કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી રામ અવશ્ય લખજો, જેથી માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામના આશીર્વાદ તમને સીધા પ્રાપ્ત થઈ શકે. તો મિત્રો, હવે વાત કરીએ તે નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામ હવે પૂરા 11 વર્ષ સુધી ધનની વર્ષા કરવાના છે અને આ 6 રાશિના લોકો હવે ધનથી માલામાલ. તો ચાલો મિત્રો, હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, આમાં કોઈ પણ શંકા નથી કે વ્યક્તિના જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ હોય છે. મિત્રો, જ્યારે વ્યક્તિના જીવનમાં કાંઈ પણ સારો કે ખરાબ થાય છે તો તેમાં ગ્રહોનો ખૂબ મોટો હાથ હોય છે. નોંધનીય છે કે જો કોઈ વ્યક્તિના જીવનમાં ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો તેના જીવનમાં વધુ સારું જ થાય છે. વળી જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિના જીવનમાં દુઃખનો પહાડ પણ તૂટી શકે છે. વળી શાસ્ત્રો અનુસાર માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામને આ સૃષ્ટિના રક્ષક અને તારણહાર માનવામાં આવે છે. મિત્રો, ધાર્મિક શાસ્ત્રો અનુસાર તેમનું સ્થાન ખૂબ જ ઊંચું છે. ચૈત્ર નવરાત્રિના આ દિવસોમાં તેમની પૂજા અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમાં કોઈ શંકા નથી કે ભક્તિ ભાવથી તેમને ખુશ કરવા ખૂબ જ આસાન છે. મિત્રો, જે વ્યક્તિ પર એકવાર માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા થઈ જાય તો પછી ચોક્કસપણે તેનો સારો સમય આવતા કોઈ રોકી શકતું નથી. જે 6 રાશિના લોકો પર આ કૃપા થવાની છે, એટલે કે જો આપણે સીધા શબ્દોમાં કહીએ તો માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા આ 6 રાશિના લોકોના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે. તો મિત્રો, ચાલો હવે વાત કરીએ તે 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓ વિશે. તો મિત્રો, તે 6 નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાંથી જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માતા દુર્ગા અને પ્રભુ શ્રીરામની કૃપા તુલા રાશિના લોકો પર ખૂબ જ બની રહી છે. તેમના આશીર્વાદથી તુલા રાશિના લોકો માટે આવનારો સમય ખૂબ જ શ્રેષ્ઠ સમય હશે. અત્યંત શુભ ફળદાયી સમય હવે તુલા રાશિના લોકો માટે આવવાનો છે.
મિત્રો, તમને જણાવી દઈએ કે તમને ન માત્ર માન સન્માન મળશે પરંતુ સમાજ દ્વારા તમારી કાફી પ્રશંસા પણ કરવામાં આવશે. આ સિવાય મિત્રો તમને એવા કેટલાક નવા અવસર પણ મળવાના છે જેના કારણે તમારા જીવનમાં સારો બદલાવ આવશે. આ સાથે જ મિત્રો તમને ઘણો ધન લાભ પણ થશે, જ્યાં એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે, વળી બીજી તરફ મિત્રો તમને વેપારમાં વૃદ્ધિ જોવા મળશે. સાથે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારાના પણ યોગ રહેશે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ કાફી મજબૂત બનશે. અને તુલા રાશિના લોકો, તમે તમારું જીવન ખૂબ જ આનંદપૂર્વક પસાર કરશો. હવે મિત્રો, જે આગળની જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. તો મિત્રો, મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપા તમારા પર ખૂબ જ બનેલી છે. મિત્રો, તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો, તમને ન માત્ર ધન લાભ થશે પરંતુ તમને વેપારમાં ખૂબ વૃદ્ધિ જોવા મળશે. તમારા વેપારમાં વધુ લાભ થશે. આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રગતિ મળવાના પૂરા યોગ છે. વળી જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો આ સપનું પૂરું થવાના પણ યોગ બની રહ્યા છે. નોંધનીય છે કે મિત્રો, તમારા તમામ કાર્ય હવે માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામના આશીર્વાદથી સફળતાપૂર્વક પૂર્ણ થઈ જશે. અને સાથે સાથે મેષ રાશિના લોકો, તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી હશે, જેના કારણે ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. હવે મિત્રો, જે આગળની જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ. તો મિત્રો, ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપાથી આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. આ સમયે ધન રાશિના લોકોને ધન પ્રાપ્તિના યોગ છે, નોકરી પ્રાપ્તિના પણ યોગ છે, સંતાન પ્રાપ્તિ માટે પણ સારા યોગ છે. મિત્રો, તમારા માટે મનગમતો તમને પ્રેમ મળશે. આ સમયે પ્રેમ સંબંધો મજબૂત થશે. તમારો ખૂબ જ સારો સમય આવવાનો છે. માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે. આ સિવાય નવા અવસરની તલાશ કરશો તો મિત્રો, તમને નવા અવસર પણ પ્રાપ્ત થશે. રોજગાર પ્રાપ્તિના અવસર તમને પ્રાપ્ત થશે. સાથે સાથે મિત્રો, તમારા જે પણ કાર્યો અટકેલા હતા તે કાર્ય સફળતાપૂર્વક સમય પર પૂરા થઈ જશે. આવકના સાધનોમાં વૃદ્ધિ થશે. સાથે સાથે ઘર પરિવારમાં ખુશનુમા માહોલ રહેશે. કારોબારમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનકથી ધન પ્રાપ્તિની સંભાવના છે. પ્રોપર્ટી સંબંધિત આ સમય તમારા માટે ખૂબ જ સારો સમય રહેશે. જે પણ મિત્રો ઇન્વેસ્ટ કરશો, તમે મકાન ખરીદી શકો છો, વાહન ખરીદી શકો છો. આ સમય ખૂબ જ સારો સમય છે. મિત્રો, આ રાશિના લોકો સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો, જે આગળની જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ. તો મિત્રો, મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો, માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપાથી હવે આપ લોકોને વધારે લાભ મળવાનો છે, જેના કારણે મિત્રો તમારો લોકો માટે આવનારો સમય ખૂબ જ અનુકૂળ થવાનો છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામના આશીર્વાદથી અનેક પ્રકારના મોટા મોટા પરિવર્તન તમને જોવા મળવાના છે. મિત્રો, આપ લોકોને કોઈ મોટી ખુશખબરી મળવાના પૂરેપૂરા યોગ છે. તો મિત્રો, તમને જણાવી દઈએ કે તમને હવે તમારી મહેનતનું પૂર્ણ રૂપે ફળ જરૂર મળશે. આ સિવાય મિત્રો, તમને તમારા તમામ સફળતાઓ પ્રાપ્ત થશે. તમારા અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે અને તમને તમારા પરિવાર તથા મિત્રોનો પૂરેપૂરો સાથ મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે તમારા ઉપર માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની અસીમ કૃપા બનેલી છે અને તેમના આશીર્વાદથી તમારા ધન સંબંધિત તમામ મુશ્કેલીઓ હવે દૂર થઈ જશે. ધન પ્રાપ્તિના
તમારા માટે અનેકો યોગ બની રહ્યા છે. જે લોકો નોકરી કરે છે તે લોકોને નોકરીમાં પ્રમોશન, પગાર વધારાના પણ યોગ હવે બની રહ્યા છે, જેના કારણે મકર રાશિના લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ સારી રહેશે. ઘર પરિવારમાં મિત્રો તમારું ખુશનુમા વાતાવરણ રહેશે અને સાથે સાથે સંતાન પ્રાપ્તિનું પણ સુખ તમને ખૂબ જલ્દી પ્રાપ્ત થશે, જેના કારણે ઘર પરિવારમાં ખુશીનો માહોલ તમારા માટે રહેશે. હવે મિત્રો જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. તો મિત્રો મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની વિશેષ કૃપા તમારા ઉપર બની રહી છે, જેના કારણે મિત્રો તમારા વૈવાહિક જીવનમાં મધુરતા આવશે. દાંપત્ય જીવન ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે. નોકરીમાં પદોન્નતિ મળશે. વેપારમાં લાભના અવસર બનશે. અચાનક ધન લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત થશે. વાણી અને વ્યવહાર પર સંયમ રાખીને તમે તમારા બગડેલા કામોને પૂરા કરશો. આ સાથે જ ઓફિસના કામ સમય પર પૂરા થશે. તમે જેટલી ગરીબ લોકોની મદદ કરશો, માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપા દ્રષ્ટિ એટલી જ વધુ તમારા ઉપર બનેલી રહેશે. વેપારના ક્ષેત્રમાં મિત્રો તમને સફળતા મળવાના યોગ નજરે આવી રહ્યા છે. મિત્રો તમારા માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામના આશીર્વાદથી ઇન્કમના નવા સ્ત્રોત ખુલશે. નવું વાહન ખરીદવાના પણ યોગ છે. મિત્રો તમને જણાવી દઈએ કે માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપાથી મીન રાશિના લોકો હવે સમય તમારા માટે પૂર્ણ પક્ષમાં છે. આ સમયનો ભરપૂર લાભ ઉઠાવો. હવે મિત્રો જે આગળની જે લાસ્ટ નંબરની જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામજી તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે. તમારા ઉપર તેમની અપાર કૃપા દ્રષ્ટિ બનેલી રહેશે, જેના કારણે જ મિત્રો તમારા જીવનમાં આવનારી ધન સાથે સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થશે. તમે તમારા કાર્યક્ષેત્રમાં અપાર સફળતા પ્રાપ્ત કરશો. માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપાથી ધન કમાવાના માર્ગમાં આવનારી બાધાઓ દૂર થશે. મિત્રો તમે તમારા કાર્યક્ષેત્રમાં તેજીથી આગળ વધશો. તમારા જીવનમાં ચારે તરફથી હવે પૈસાનું આગમન થશે. આવકના નવા સ્ત્રોત માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામજીના આશીર્વાદથી તમને પ્રાપ્ત થશે. નોકરી પેશા લોકોની આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે પદોન્નતિ પ્રાપ્ત થવાની પૂરી સંભાવના બનેલી છે. વેપારમાં અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. વાસ્તવિક ધન લાભ મિથુન રાશિના લોકો તમને થઈ શકે છે અને ગૃહસ્થ જીવનમાં સુખ શાંતિ રહેશે. માતા દુર્ગા અને પ્રભુ શ્રી રામની કૃપાથી મિત્રો તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ હશે. તેમની કૃપા તમારા ઉપર બનેલી રહેશે. તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.